એમના ધારાસભ્યશ્રીએ જે ચેલેન્જ સ્વીકારી છે એવું આપ કહી રહ્યા છો અત્યારે કે ભાઈ એમણે ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈની, તો ગોપાલભાઈની ચેલેન્જ સ્વીકારી છે તો અમે રેડી છીએ. આજે તેઓ જઈને રાજીનામું આપે. ગોપાલભાઈ રાજીનામું આપવાની જરૂર નથી હોતી, એ તો વિસાવદરના ધારાસભ્ય છે. મોરબીની સીટ ખાલી કરો, એ મોરબીની સીટમાંથી રાજીનામું આપે. પણ ઈસુદાનભાઈ કાંતિભાઈ લડવા જઈએ. ઈસુદાનભાઈ કાંતિભાઈ એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ જ આવે લડવા, બીજું કોઈ નહીં. હા, પણ હું એમ જ કહું છું ને, તમે રાજીનામું તો આપો. એમ નહીં તો પછી ગોપાલભાઈએ બી રાજીનામું આપવું પડે ને. ગોપાલભાઈને શેનું રાજીનામું આપવું પડે? ગોપાલભાઈ તો વિસાવદરના ધારાસભ્ય છે. હા, એટલે વિસાવદરની સીટ છોડવી નહીં પડે જો એમને ત્યાં જવું પડે તો મોરબી. માનો કે ચૂંટણી જીત્યા પછી નક્કી કરવાનું છે ને. જો કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ ચૂંટણી લડી શકે, બીજી સીટ ઉપરથી લડી પણ શકે, જયારે જીતે પછી રાજીનામું આપવાનું હોય છે. સમજ્યા તમે? બિલકુલ. એટલે અત્યારે ચેલેન્જમાં સ્પષ્ટ છે કે જે ભાઈ ભાજપના ધારાસભ્ય છે એ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપે ને સીટ ખાલી થાય એટલે 4 મહિનામાં 2 મહિનામાં ચૂંટણી આવે એટલે અમે લડીશું.